તો ગઈકાલ આપણે કથાને ભગવાનના લગ્નની કથા કરી. આપણે લગ્નનો સામાન્ય અર્થ સમજીએ તો લગ્ન એટલે બે શરીરનું મિલન નથી, બે આત્માઓનું મિલન છે, બે વિચારોનું મિલન છે. સાત શ્લોકોમાંથી મારે એને આધ્યાત્મિક રીતે અને વ્યવહારિક જગતમાં પણ રૂકમણીએ જે મને તમને જે સંદેશ આપ્યો છે આજથી હજારો વર્ષ પહેલા, દરેક સ્ત્રી માટે, દરેક કૌમારી કન્યા માટે, કુંવારી કન્યા માટે આ ઉપદેશ છે. દરેક સ્ત્રીના માતા પિતા માટે આ એક સલાહ છે રૂકમણીની. ગઈકાલે પેલા શ્લોકને સંબોધન કર્યું હતું આપણે કે રૂકમણી વિચાર કરતા હતા કે હું શું લખું. કલમને બરાબર શાહીમાં બોળી અને પછી આમ પેપર ઉપર લઈ આવ્યા અને અટકી ગયા. હું શું લખું? મારે સીધું તો ન કહેવાય હે પતિદેવ, હે પ્રિય, હે મારા સ્વામી, કારણ કે મેં સ્વીકાર કર્યો છે. હજી એમણે મારો સ્વીકાર કર્યો કે મને ખબર નથી. એટલે હું સીધું તો કેમ લખી શકું આ બધા શબ્દો, પણ સંબોધન શું કરું? ક્યારેક ક્યારેક આખો પત્ર વાંચવાની જરૂર પણ ન પડે. પત્ર લખીએ ને આપણે, ત્યારે આપણે અભ્યાસ કરતા ત્યારે આપણને નિબંધ લખાવતા. ઉપર લખનારનું નામ હોય, આ બાજુ જેને લખ્યું હોય એનું નામ હોય, અને એની નીચે વિષય લખ્યો હોય. વિષયમાં જે કંઈ સંક્ષિપ્તમાં બતાવ્યું હોય એ વિષયના શબ્દો ઉપરથી ખબર પડે કે વિષયાંગ શું છે. તો એ વિષય રૂકમણીજીનો પત્ર ભગવાને એટલા માટે સાંભળ્યો. રૂકમણીએ સંબોધન બહુ ઉત્તમ કર્યું હતું. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. ભગવન સાંભળો, મેં મારું ચિત્ત તમારામાં સમર્પિત કર્યું છે, મારું મન તમારામાં લાગ્યું છે, મેં મનોમન તમારો સ્વીકાર કરી લીધો છે. અને તમારું સ્વીકાર કર્યો છે, તમારામાં મન લાગ્યું છે, એનું એકમાત્ર કારણ છે નિર્વિષ કર્ણ વિવરે હરતોંગ તાપમ. મેં મારા કાનોથી તમારા ગુણાનુવાદને સાંભળ્યા છે, તમારી કથાઓને સાંભળી છે. જ્યાં સુધી સામેવાળા માણસના ગુણોને ન સાંભળો, એની પ્રતિભાને ન સાંભળો, ત્યાં સુધી કદાચ પ્રેમ ન થાય. બિનુ પરતીતિ હોય નહીં પ્રીતિ. જાણો નહીં ત્યાં સુધી પ્રેમ ન થાય. કદાચ સ્વરૂપમાં આકર્ષણ થાય, યાદ રાખજો મારી વાત, કદાચ સ્વરૂપમાં આકર્ષણ થાય, જાણ્યા વગર પ્રેમ ન થાય કોઈ દિવસ. રૂકમણીજીએ ભગવાનને સાંભળ્યા છે, ભગવાનને શ્રવણ કર્યા છે, એની કથાઓને એને સાંભળી છે. અને એટલે કહ્યું, ભગવાન, મેં મારું ચિત્ત તમારામાં લગાડ્યું છે, મારું મન તમારામાં લાગ્યું છે. ત્વય્યચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ મે. હે ભગવાન, મેં મારું મન તમારામાં લગાડ્યું છે. હવે પહેલા શ્લોકની અંદર એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચેનો સંબંધ છે, આવી જાણ કરી એને ભગવાનને. પણ હવે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સંબંધ તો ઘણા પ્રકારનો હોય. માં દીકરો હોય,
બાપ દીકરી હોય, ભાઈ બહેન હોય, પતિ પત્ની હોય, તો આ સંબંધ કયો? અને એટલે રૂકમણી ભગવાનને બીજો શ્લોકમાં સંબોધન કરતા લખે છે, ભગવાન તમને મેં સ્વીકાર્યા છે પતિ તરીકે, કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યા દ્રવિણધામ વિરાત્મતુલ્યમ. ભગવાન મેં તમને મારા પતિ તરીકે સ્વીકાર્યા છે, અને આ જગતની કઈ એવી સ્ત્રી હોય જે તમને પતિ તરીકે ન સ્વીકારી શકે? આપ સર્વગુણ સંપન્ન છો. આ 7 વસ્તુને જોયા પછી રૂકમણીજીએ ભગવાન કૃષ્ણની હારે પરણવાનો નિર્ણય કર્યો. અહીંયા રૂકમણી કહે છે કે મેં તમારામાં ઘણી બધી વસ્તુ જોઈ, પછી નક્કી કર્યું છે કે મારે તમારા હારે લગ્ન કરવા છે. અત્યારની દીકરી રોમિયોગીરી કરતા, સીન સપાટા નાખતા છોકરાઓ થોડીક બાઇક લઈને આવે, છોકરાઓએ સારા કપડાં પહેર્યા હોય, સારા ગોગલ્સ પહેર્યા હોય, સારા શૂઝ પહેર્યા હોય, બહારનો બધો જ દાંભિક એવો શૃંગાર જોઈ અને છોકરી એમાં ફસાઈ જાય, અને અંતે ન ભરવાનું પગલું ભરી બેસે, પોતાના મા બાપને છોડી અને પેલા છોકરા સાથે ભાગી જાય અને પોતાનું આખું જીવન એમાં ખલાસ કરી નાખે છે. મારી અત્યારની તમામ યુવા બહેનોને પ્રાર્થના છે, કદાચ કોઈ પાત્ર તમને ગમે છે તો પહેલા એના વિશે બધું જાણી લ્યો, અને પછી તમારા માતા પિતાને તમે મુક્તપણે કહો કે મેં આની અંદર ઘણા બધા સંસ્કારો જોયા છે, પછી હું તમને કહું છું કે મને લગ્ન કરી આપો. અત્યારે આપણા હિન્દુ ધર્મ ઉપર, આપણી હિન્દુ ધર્મની દીકરીઓને વિધર્મીઓ ફોસલાવી અને છોકરીઓને લઈ જાય છે. અત્યારની યુવાન દીકરીઓ જો સાવધાન નહીં થાય તો આવનારો સમય બહુ ખરાબ આવશે. વાલા, બીજી વાત, યુવાન કે યુવતી, દીકરી કે દીકરો જ્યારે આવા પગલા ભરે છે ત્યારે મારા મતે એનું મૂળ કારણ છે એના મા બાપની બેદરકારી. દીકરાને તમે વાહન આપી દો, દીકરીને તમે ગાડી આપી દો, મોબાઈલ આપી દો, મારી કોઈ ના નથી, તમારી સંપદા અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવા દો, પણ જરાક ત્રાસી નજરે જોયા કરો કે તમે આપેલી એ સુવિધાનો દુરુપયોગ તો નથી થતો ને. કે વસ્તુનો સદુપયોગ તમને આનંદ અપાવશે, દુરુપયોગ તો તમને દુઃખ સિવાય કશું જ નહીં આપે. થોડીક જાગૃત થવાની જરૂર છે મારે ને તમારે. આપણા સમાજની દીકરીઓને ભગાડી જનારા એ વિધર્મીઓ ઉપર આપણે જરા નજર રાખવી પડશે, આપણે જરા આમ જાગૃત થવું પડશે. જો આમનમ ચાલવા દીધું ને, એક વાત યાદ રાખજો કે એકવાર તમને કોઈ મારી જાય ને તમે કંઈ કરો નહીં એટલે સમજવાનું કે બીજી વખત ઘા કરશે કરશે ને કરશે. એ બીજી વખત આમ એમાં એને થાય જ. એક તણખલું હળગતું હોય ને, એ તણખલાને તમે ઠારો નહીં ને એટલે એ ઉડતું 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 બીજા ઘણા બધા તણખલાને એ આગ ચાપી દે અને એમાંથી મોટી આગ લઈ જાય, મોટું સ્વરૂપ, અને કેટલું નુકસાન કરી જાય.
એના કરતાં મારે સંક્ષિપ્તમાં કટાક્ષમાં એટલું જ કહેવું છે કે એ એક તણખલું જે ઉગે છે ને એમાં જે આગનો જેમ અંગારો લાગ્યો છે ને એને જ ડામી દ્યો, બીજા તણખલાઓને પછી આગ લાગવાની હિંમત નહીં થાય. તો આપ સૌ અત્યારની યુવાન દીકરીઓ આ વાતને સાંભળે કે કોની સાથે લગ્ન કરવા છે અને જેની સાથે લગ્ન કરવા છે ને શું વસ્તુઓ જોવી. અત્યારે દીકરીના લગ્ન કરવા હોય, કદાચ મા બાપ લગ્ન કરવા ઈચ્છતા હોય કોઈની હારે, મૂર્તિઓ જોતા હોય, પેલું વેલું શું જોવે? ભગવાનની સાક્ષી સાચું બોલજો, આ બધા બેઠા છો અહીંયા, પણ રૂકમણી જે કહ્યું છે પૈસાને કેટલામું સ્થાન આપવું. સ્વયં ભગવાનની સાથે પણ પરણતા પહેલા એને ઘણી બધી વસ્તુ જોઈ છે કે દીકરીનું વ્યવિશાળ કરો ત્યારે શું જોવું એની યાદી કરી છે અહીંયા. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણધામભિરાત્મતુલ્યમ. ભગવાન, મેં સૌથી પહેલા તમારું કુળ જોયું છે. પેલું વેલું કુળ જોવું. બીજું, જ્યારે કોઈ દીકરીનું વ્યવિશાળ કોઈની સાથે કરવાનું છે ત્યારે સામેવાળા પાત્રનું શીલ ચારિત્ર્ય જોવું. ત્રીજા સ્થાને રૂપ જોવું. નકર ખાલી પૈસો જોઈને આપણે આપી દઈએ છીએ ને ત્યારે એક આમ રાધા જેવી દીકરીને હિરણ્યકશિપુ વારે પરણાવતા હોય આપણે. હું ક્યારેક આશીર્વાદ દેવા લગ્નમાં જાઉં ને તો મને આમ એમ આશ્ચર્ય થાય કે આ આવું કેમ. પછી ખબર પડે કે આ તો પૈસાને વરી છે દીકરી, મૂર્તિયાને હારે કાંઈ લેવા દેવા નથી. ત્રીજા સ્થાને રૂપ કીધું છે કે તમારી ઘરે તમારી દીકરી એના પતિ સાથે આવે તો તમારા આંગણે તમારી દીકરી પતિ હારે શોભતી હોય એવી કન્યા, એવા વર સાથે પરણાવો. ત્રીજું સ્થાન રૂપને આપ્યું છે. ચોથું સ્થાન વિદ્યાને આપ્યું છે. ભણેલી દીકરી હોય અને પૈસાવાળા બાપનો દીકરો અભણ હોય તો એની હારે પરણાવે. પછી એક ટ્રેક્ટરનું ટાયર હોય અને એક ટ્રકનું ટાયર હોય, એ સંઘ કોઈ દી દ્વારકા પૂગે નહીં, અને પૂગે તો કેટલા એમાં ખાડા અને બધું તમે રોદ આવે નકરા. કારણ એકબીજાની મેચ્યોરિટી ન થાય, એકબીજાની કોમ્પ્રોમાઇઝ ન કરી શકે, સમજી ન શકે વાતને. કારણ કે બેયના રસ્તા અલગ અલગ છે. આપણે સમાજમાં જોઈએ છે ને 70 થી 80% એવા ડોક્ટરો હશે કે જેના પત્ની પણ ડોક્ટર હશે. કારણ બેની વિચારધારા એક થઈ રહી છે, બે સમજી શકે એકબીજાને એટલા માટે. અને આ જગતમાં સંબંધ સમાધાનોથી ટકે ને એ સંબંધ નથી. સંબંધ સમાધાનથી, વારંવાર સમાધાનથી સંબંધ ટકે એ સંબંધ નથી. તમારો સંબંધ સમજણથી ટકે એ સાચો સંબંધ છે વાલા. સમજણથી સંબંધ હોય, સમાધાનથી ન હોય. આ છેલ્લા દિવસે મારે તમને બધા અર્ક આપવા છો. તો ચોથા સ્થાને એને અભ્યાસ જોયો છે. પાંચમા સ્થાને ઉંમર જોઈ છે. કન્યા કરતા વરરાજો થોડો મોટો હોવો જોઈએ. છઠ્ઠા સ્થાને પૈસો જોયો છે. પછી પૈસો જોયો અને છેલ્લું જોયું એને ઘર. ઘર જોઈને દીકરી દઈ ન દેવી કોઈ દિવસ.
દીકરી દેવી હોય તો વર જોઈને દેવી. ઘરમાં બધું હશે પણ વરમાં કાંઈ લેવાનું નહીં હોય તો ઘરે કાઢ નાખશે. પણ વરમાં ઘણું બધું જ્ઞાન સમાયેલું છે, આવડત ભરેલી હશે, ઘરમાં કાંઈ નહીં હોય તો એક વખતના સમયે વરમાંથી ઘર હારું થાય, ઘરમાંથી વર હારો નહીં થાય. યાદ રાખજો. માટે દીકરીને જ્યારે કોઈ સાથે પરણાવો છો ત્યારે આ 7 વસ્તુઓનું ધ્યાન રાખો. એમની તેજસ્વીતાને જુઓ. અને અત્યારની તમામ દીકરીઓને કહું છું, ગમે તેટલો પૈસા વાળો હોય પણ માવા ખાતો ને એની કોઈ દી લગ્ન જ ન કરતા. તમે ભલે કુંવારો આટા માર્યા કરે. વ્યસની માણસો અરે હું બેહીન કરવાનું હવે. એ બોલે તો મોઢામાંથી દુર્ગંધ આવે.